મિત્રો તમે જોઈ શકો છો આ એક છે લીલું નાળિયેર. પાણી પી લીધા પછી એનો શું ઉપયોગ થઈ શકે? આમ તો કઈ કામનું નથી, પણ તેમ છતાં એક બહુ સારો સદુપયોગ થઈ શકે છે. ચાલો હું તમને બતાવું. રાજકોટના યુવાનો દ્વારા આ ટાઈપના 1500 થી 2000 નાળિયેરમાં ઘી, લોટ, તલ અને ખાંડનું મિશ્રણ કરીને એમાં ભરવામાં આવેલા છે અને એનો ઉપયોગ કરવાનો છે કે કીડિયારું માટે. કીડિયારું એટલે કે આ જે નાળિયેરની અંદર જે ખાવાનો પદાર્થ ભરેલો છે એ આ રીતે ઝાડના મૂળમાં મૂકીને ચોમાસાના 3 મહિના દરમિયાન કીડી અને બીજા જીવજંતુઓ માટે આપણે ખોરાક પૂરો પાડી શકીએ છીએ. અને ખાસ હવે જે આ કાર્ય કરી રહ્યા છે ઓમભાઈ છાયા અને રાષ્ટ્રીય અસ્મિતા સંઘના યુવાનો સાથે તમને વાત કરાવું. આજે મુંચકા ખાતે વિશ્વા પાર્ટી લોનથી આગળ ઋષિરાજસિંહ જાડેજાના ફાર્મ હાઉસ છે. 1100 જેટલા નાળિયેરમાં કીડિયારું બનાવી અને બાવળ છે, વીડી છે એમાં મૂકી દે એટલે કીડીને લગભગ 3 થી 4 મહિનાનું ભોજન પ્રાપ્ત. સંકલ્પ છે વિશ્વ કલ્યાણનો, અબોલ જીવોની સુખાકારીનો. તો તમે જોયું કેટલું સરસ કામ થઈ રહ્યું છે. હવે આ જે કાર્ય થતું હોય છે એ રેગ્યુલર થતું રહેવાનું છે અને આપણું રાષ્ટ્રીય અસ્મિતા સંઘ અને ઓમભાઈ દ્વારા જે કાર્ય રેગ્યુલર નેક્સ્ટ કરવાના હશે ને એની તમામ માહિતી તમારે જાણકારી મેળવતા રહેવા માટે સ્ક્રીન ઉપર તમને નંબર દેખાઈ રહ્યા છે. તમે પણ એમાં ફોન કરો અને નેક્સ્ટ આ કાર્ય ક્યારે થવાનું છે ને એ માહિતી મેળવીને જોડાઈ જાઓ. પેજની માહિતી દેખાય છે, તમે એમને પણ ફોલો કરી લો. અને આપણે એકવાર જય શ્રી રામનો નાદ એક સાથે લઈએ. જય શ્રી રામ.